ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો હમણાં વાગી ગયા છે 7 અને અમે રાતે જમવા ગયા હતા. જમીને પાછા અમે દ્વારકા ગયા. દ્વારકા દર્શન કર્યા, થોડુંક ફર્યા, 56 સીડી પાછી 2-3 ફેરી ચડી લીધી. દ્વાર બંધ થઈ ગયા હતા એટલે ત્યાંથી તો પછી પાછું એમ જ બજારમાં થોડીક વાર ફર્યા અને આવી ગયા. અને દ્વારકા અમારા ઠાકર પાસે રજા લીધી કે હવે અમે જઈએ છીએ. તો અમે રજા લઈને હવે આવી ગયા અને આવીને અમે કેટલા વાગે સૂઈ ગયા? રાતના 11 વાગે સૂઈ ગયા. એટલે બાકીનું તો કંઈ પછી શૂટ કર્યું નથી. તો અને એટલા થાકી ગયા હતા ને કે સવારે અમે ઉઠ્યા જ છીએ. સવારે અલાર્મ તો નહીં વાગ્યો, 5 વાગે કેજની ઊંઘ ઉડી ગઈ. એટલે પછી ઉઠીને નાહી ધોઈને તૈયાર થયા. હવે અમે અહીંયાથી બીજે બધા મંદિરે જવાના છે. તો જે પહેલું રિટર્નમાં થશે તો તે પહેલું કરવાના છે. ત્યાંથી જ્યાં રિટર્નમાં જે પહેલું આવે તે અમે કરીને આગળ વધશું ને આજે અમે ગામ જતા રહીશું. પછી કાલે અમારે જવાનું થશે ઘરે. અમે તો ક્યારના નીકળી આવ્યા પણ ગેસ પુરાવામાં ખાસો ટાઈમ થઈ ગયો છે. એટલે અમારે 2 કલાક તો અહીંયા જ આજે વેસ્ટ થયા છે. 2 કલાક અહીંયા બેસવું પડ્યું. તો પછી ચા નાસ્તો કરી લીધો અને ગોટાની દુકાન બી ખુલ્લી હતી તો ભજીયા બી ખાઈ લીધા. ને હવે બેઠા થોડીક રીલ્સ બનાવી દીધી પેટ્રોલ પંપ પાસે 2-3 ને ચા નાસ્તો કરી લીધો. થોડોક પેટમાં આધાર. જવાનો વિચાર અમારો સોમનાથ છે. અહીંયાથી સોમનાથ જવાના છે. જો અમારા બધા અહીંયા હવે સોમનાથ જવાના છે ને પછી ત્યાંથી વીરપુર ચોટીલા તો નથી જવાના કારણ કે એમાં વધારે વાર લાગી જશે ને ભીડ વધારે હશે. એટલે સોમનાથ જશું, વીરપુર જવાના છે, પછી ખોડલધામ જવાના. જે નજીક પાસે ને જે આજે થઈ જશે તેટલું બધું કરી લઉં કારણ કે આજે તો ગામ જ જવાનું છે. જે નજીક પાસે ને જે જલ્દી થઈ જશે તે એમ કેમ છો. તો આજે તો હું આજે સુરતની બસ પકડવાના છે. હા એટલે જે નજીક હોય તે પ્રમાણે જે નજીકમાં રિટર્નમાં જે નજીકમાં હશે તે કરીને ગામ જશું. કરીને અમે નીકળી ગયા અને પછી હરસિદ્ધિ માતાના દર્શન કર્યા. હરસિદ્ધિ માતાના દર્શન કરીને બધી બચ્ચા મસ્તી કરી રહી છે. આવી ગઈ જે બીજું કંઈ આવે તો તે પણ કરી લેશું. ઉમિયાધામ આવશે બધા તો તે જે આવે તે જે વચ્ચે આવશે તે અમે દર્શન કરતા જશું ને પછી જવાનું જશું તો અમે સોમનાથ.
દર્શન કરી લીધા, શાંતિથી દર્શન કરી લીધા મહાદેવના. અને હવે અમે જઈએ છીએ અહીંયા સમુદ્ર કિનારે. સમુદ્ર કિનારેથી થોડાક ફોટા એવો પાડશું, પછી જ્યાં આગળ જવાનું હોય ત્યાં જઈએ. પણ છે ને અહીંયા ફોટા એવું નથી પાડવા દેતા. એ બહુ મને આમ થોડુંક, અમે લોકો એવો વિચાર કર્યો કે હિન્દુ ધર્મનું છે પણ તો ફોટા પાડવા દેવા જોઈએ, કે બધા આપણે ફોટા પાડીએ તો આપણા થ્રુ બીજા બી દર્શન કરી શકે, એવું હોવું જોઈએ. બરાબર? તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર કહેજો. આટલું મસ્ત મંદિર હોય ને બનાવેલું હોય ને આપણા હિન્દુઓનું હોય તો આપણા થ્રુ બીજાને પણ પહોંચે એવું હોવું જોઈએ. તો હમણાં તો હવે દર્શન કરીને ભાઈ થોડાક ફોટા એવું પાડીએ ને ફરીએ આ બાજુ, ને પછી જવાના થોડોક નાસ્તો એવું કરીએ. ભૂખ લાગી છે સવારથી, ચા નાસ્તો કર્યો, પછી કંઈ ખાધું નથી. નાસ્તો કરીએ પછી ઉપડીએ. પછી હવે રિટર્નમાં જવાના છે, ખોડલધામ જવાનું બાકી છે ને બીજું જે કંઈ રસ્તામાં આવશે તે જોઈએ. રાતના ક્યારે પૂછે તે જોવાનું છે. ભાલકા તીર્થ મહાદેવ મંદિરના ભાલકા તીર્થ ગયા હતા. પછી ત્યાંથી ગયા હતા બાલગંગા, ત્યાં ગયા હતા. અને હવે અમે જઈએ છીએ ખોડલધામ કદાચ જશું અને વીરપુર આવશે, બે આવશે. પછી અમે ઘર માટે રવાના થશું. ફરી તો ગયા છે પણ મજા આવી ગઈ કે બધું આજે થોડું ફરી લીધું વધારે પડતું. સારું છે બાલકાથી ફરી લીધું. પહેલાં અમે ગયા હવે ખોડલધામ ગયા આવ્યા, પછી વીરપુર ગઈને દર્શન કરી લીધા અને ત્યાંથી પ્રસાદી લઈ લીધી. જમીને હવે અમે પાછા બેસી ગયા છે ને હવે અમે સીધા જશું ઘરે. થાકી ગયા છે એટલે બધા હોઈ જવાના છે. જ્યાં જ્યાં સ્ટોપ કરવાનું થશે ત્યાં ચા નાસ્તો માટે ઉતરશું. શાંતિથી દર્શન થઈ ગયા. ખોડલધામમાં બી શાંતિથી દર્શન થયા અને વીરપુરમાં દર્શન થઈ ગયા. મસ્ત બધી ખરીદી પણ કરી લીધી થોડી ઘણી. તો આજનો બ્લોગ મેં અહીંયા જ પૂરો કરું છું. અમારા બીજા દિવસનો બ્લોગ તમને કેવો લાગ્યો છે એ તમે કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો અમારો લાસ્ટ ડે છે અહીંયા ઘર માટે. સિયાણી ગામના અમારા આજે લાસ્ટ ડે છે. આજે અમે રાતે નીકળી જશું. સવારનું કંઈ મેં શૂટ નથી કર્યું કારણ કે રાતના અમે 1:30 વાગે આવ્યા હતા. 1:30 વાગે આવીને રાતના અમે 1:30 વાગે આવ્યા. 1:30 વાગે આવીને તો થાકીને સૂઈ ગયા હતા. અમે નીકળ્યા પછીથી કશે રોકાયા નહીં હતા. નાન જમી લીધું હતું, કઢી ખીચડી બટાકાનું શાક ને 10:10 આસપાસ અમે બેસી ગયા હતા પાછા ને 1:30 વાગે આવી ગયા. આવીને બધા એટલા થાકેલા હતા એટલે સૂઈ ગયા. પછી સીધા સવારે 8 વાગે, હું તો 8 વાગે ઉઠી છું, 7:30 પોણા 8 ને ઉઠીને બસ બધા બેસી રહ્યા હતા. બધા આવ જાવ કર્યા કરતા હતા મળવા માટે. પછી નાસ્તો કર્યો. નાસ્તામાં તો નાયલોન ખમણ, સમોસા, સેવ, કઢી, ચટણી, બધું, ચા. કેટલા વાગે અમે નાસ્તો જ હમણાં 11 વાગે કર્યો ને નાસ્તો કરીને બધા ભેગા જ હતા પણ કોઈ આમ બધાના હાથ ખરાબ હતા ને એટલે કોઈ મેં શૂટ જ નથી કર્યું. કોની પાસે સુધી કરાવું. આ મારી બચ્ચા મસ્ત અમે ચા નાસ્તા કરીને હવે બેઠા છે. બપોરનું જમવાનું ભજીયા કહી છે, ભજીયા કરવાનું બાકી રહી ગયું છે એટલે ભજીયા કરવાનું કહી છે. અને સાંજના મારી બીજી નણંદના ત્યાં જમવાનું છે. તો હવે
હવે જોઈએ તો શાક રોટલી પણ શાક રોટલી કે કાજુ પનીર એવું કરશે. દાળ ભાત એવું તો નાન પાડી છે બધાએ કે દાળ ભાત નથી કરવા, બીજું કંઈ ખાવું હોય તો કેવું. એટલે જો લાઈટ જતી રહી તો ત્યાં નાસ્તો છે. હનુમાન જયંતિ વિચાર હતો સારંગપુર જવાનો, પણ સારંગપુરમાં આજે ના પાડી. સારંગપુરમાં બી આજે પૂનમ બી છે ને હનુમાન દાદાની સાલગીરી છે, એટલે હનુમાન જયંતિ છે એટલે ત્યાં પણ નહીં જવાશે ભીડના લીધે. એટલે એમ કે રોજની ભીડ હોય ને તેના કરતાં પણ વધારે ભીડ હશે, એટલે પછી ના પાડી. ને અમે લેટ જ થઈ ગયા હતા, તો બી કીધું તો જવું હોય પણ ત્યાં જઈને ખાલી આમ જ જઈને આવતા રહેવાનું થાય ધક્કામુક્કીમાં, એટલે પછી નહીં ગયા. અને ચોટીલા જવાનું વિચાર કર્યો તો ચોટીલા પણ આજે પૂનમ છે ને હમણાં ચૈત્ર ચાલે છે એટલે ત્યાં વધારે ભીડ હોય, એટલે ચોટીલા પણ નહીં ગયું. એમ પણ સાંજે જવાના જ છે, એટલે પછી એક તો અહીંયા તો કેવું કે અમે લોકો બહુ ટાઈમ પછી અમે બહુ દિવસ પછી આવીએ, અમે ઘણા ટાઈમ પછી આવીએ એટલે બધાને ત્યાં બેસવા જવાનું હોય, મળવા જવાનું હોય, એટલે અમે તે જ હજુ અમારું પતિ નથી દીધું. તો એટલે હવે બધાને તો બેસવા જવાનું થશે, મળવા જવાનું થશે, એટલે બધા અમે આવીએ એટલે અમને બધા બોલાવ જ કરતા હોય, તો અમારે બધાને ત્યાં જવાનું પણ બાકી છે. એટલે પછી અમે વિચાર કર્યો કે કશે નહીં જો તો પણ અહીંયા છે મંદિર, હનુમાન દાદાના ઘણા બધા મંદિર છે, તો અમે બધી ફેરી આવીએ ત્યાં જ અમે જઈએ છીએ. અમે એનું કમેન્ટ થોડીક કામમાં લાગેલ છે, ભજીયા બનાવવાનું કહે છે એના ભાઈઓની ફરમાઈશ પર, કે તો અમારા ફુવા છે ને બનાવશે ભજીયા, બટાકાના કાંદાના બધા અલગ અલગ જાતના ભજીયા બનાવશે. તો ને તે તો પછી જોઈએ હવે બપોરે રાખીએ કાં તો પછી ડાયરેક્ટ સાંજના રાખશું ચા પીને. ને અમે જ્યારે પણ અહીંયા આવીએ ને ત્યાં હનુમાન દાદાનું જે મંદિરે ગઈએ છીએ ત્યાં અમે જવાના છે. તો હમણાં વાગી ગયા છે 12:15. ભાઈ અમે જ્યારે આવ્યા હતા ત્યારે એનો 4 દિવસ પછી એનો જન્મ થવાનો હતો. અમે ગામ નીકળ્યા તેવા એનો જન્મ થઈ ગયો હતો. અમે નીકળ્યા ને જેનો જન્મ થયો ને હવે અમે બીજી વાર આવ્યા ત્યારે આટલું મોટું અમારું થઈ ગયું છે. એનું નામ છે શિવમ ને આ છે અમારી કીટુ એમ આ અમારી કીટુ મસ્તીખોર કીટુ ને આ અમારો શિવમ. શિવુ હાય કરો, હાય. આમ અહીંયા શિવ દેખાય, આ શિવમ હે ને. એટલે આ બપોરનું જે શૂટ હશે તે કરી લઈશ, બાકી તો જોઈએ. બસ ને પોપાટ હેટાસનો દોસ્તાર પરમ મિત્ર. આ મારી બેનપણી, આ મારી નિશુબેન. નિશુ તો મોટી થઈ ગયો હતો. નિશા કેમ હું કે નિશા કે આ અમારા મોટા મહેમાન આવ્યા. જુન આવે દે. અત્યારે એના સમજ આવે 51 Betul.
Ôi. Nghe thì quá là mày. કુલ્ફીઓ ખાધી ને કુલ્ફી ખાઈને આરામથી રમવા પડ્યા. રમીને પછી બધા ચા અને પાપડી ખાધી. ભજીયાનો પ્રોગ્રામ થોડો કેન્સલ થઈ ગયો, સાંજના થશે હજુ. અને અમે આવ્યા હતા હનુમાન દાદાએ, જ્યાં અમે રેગ્યુલર આવીએ જ છે. અહીંયા આવીએ ત્યારે પછી અમે અહીંયા આવ્યા છે ખેતરે. અને ખેતરમાં મસ્ત નીચા ઠંડા ઠંડા પવનના ચાલી રહેલા છે. હનુમાન દાદાના મંદિરે આવ્યા હતા. બધા કુલ્ફી ખાધી ને કુલ્ફી ખાઈને આરામથી રમવા પડ્યા. હવે અમે આવી ગયા છે પરેશ લોકોએ જે મારી બીજી નણાને તલ વાવેલા છે એમના ત્યાં, બીજા નંદોઈભાઈના ત્યાં. પહેલા નણંદ નંદોઈના ત્યાં છે તે ઘઉં કરેલા છે, આ લોકોએ કરેલા છે તલ. એ આખું ખેતર ત્યાં સુધી દેખાય ત્યાં સુધીના બધા તલ કરેલા છે. અને અમે આવ્યા છે અહીંયા બધા કૂતરાઓને દૂધ બિસ્કિટ ખવડાવવા. ઘઉં કર્યા છે ને ના હવે 3 મહિના બાકી છે હજુ. તે જ ને ઊંચા ઊંચા થાય. આ બધા અમારા જઈ રહેલા છે 6 ગોટા પતરી મેથી પાલક નતો આટલા બધા હું કા બનાવડાવ્યા કે ખાવાના તો છે તાજા ને પાછા. મોડ થાય છે, શાક લાવે છે, રોટલી લોટ એટલે નાસ્તો તાવાળો હજમ થાળી ઉતારી થાળી ઉતારી 9 વાગી જાય છે. ચટણી પાછળ પડી. હા ઈ ખાવાનું મોડું અને આપણે હજમ થઈ જાય છે. મસ્ત ગરમ ગરમ ભજીયામાં નંદોભાઈ બનાવ્યા.
બટાકાની પૂરી, બટાકાના વડા, પછી મેથી પાલકના ભજીયા, મસ્ત 2-3 જાતના ભજીયા બનાવીને ફૂલ થઈ ગયું પેટ. ગરમ ગરમ ઉતારતા ગયા અને બરાબર મસ્ત ખાતા ગયા અમે લોકો. ખજૂરની ચટણી પણ ઘરે બનાવી હતી, મસ્ત હતી. જે બહાર આપણે બહાર ખાય છે ને ભેલમાં, સેમ એવી જ બનાવી હતી. એમાં અને ગરમ ગરમ ભજીયા બનાવતા ગયા, અમે ખાતા ગયા. જો હજુ આખો ભર્યું છે ને એવું કીધું કે તમે આ લેતા જાઓ, બસમાં બેઠા બેઠા ખાઈ લેજો, ત્યાં ઘેર જઈને ખાઈ લેજો એવું કીધું. હવે હજુ એક તમારી નણંદના ત્યાં જવાનું છે, એમના ત્યાં કાજુ પનીર બનાવવાના છે, કાજુ પનીર ને પનીર ભુજી ને વેજ મિક્સ તે એવું કરે છે. આજે 5 વાગે તે અમે ખાવા જવાનું છે એટલે હવે થોડુંક વોક કરીને આવી ગઈએ, મંદિરે જતા આવીએ, થોડું કામ છે તે લેતા આવીએ બધું. મીઠું લાય મારી પાસે, મીઠું લાય, હે મીઠું લોહીનું પાણી થઈ જાય હો, મીઠું ન ખવાય. અમારા હેતસનો નાનપણનો દોસ્તાર પોપટ છે, એમના પોપટનું અસલી નામ છે હા. પોપટનો નાનપણનો દોસ્તાર છે, જ્યારથી હેતસનો દોસ્તાર છે નાનપણનો. જ્યારથી હેતસ નાનલેથી અહીંયા આવતા હતા, ત્યાં તે બી નાનલો હતો ત્યારે અહીંયા એ લોકોની હાથે રમવા આવતો. જ્યારે બી હેતસ અમારા ગામ આવે ત્યારે એને રમવા આવે ને એની હાથે રમે. એમ તો એ સુરત હોય તો બી એ રમતો હોય એ લોકોની હાથે ફ્રી ફાયર એવું, પણ ખાસ મિત્ર છે અહીંયા ગામનો. તો અમે નાસ્તો કરીને નીકળી ગયા છીએ, આવી ગયા છે અમે ઓનેસ્ટ હોટલ પર. લીમડી ગામ સિયાણીથી નીકળી આવ્યા છે, લીમડી આવી ગયા છે. 12 વાગ્યા છે હમણાં, 12:30 વાગે છે ત્યાં અમારી બસ આવવાની છે. કેટલા વાગે પહોંચશે તે નહીં ખબર. અને ખાતા ખાતા બધાની સાથે મસ્તી જેટલી થઈ હતી એટલે મસ્તી મજાકમાં અમારો થોડોક ટાઈમ નીકળી ગયો. ચા નાસ્તો કર્યા પછી નીકળતા ફેરી થોડાક ઇમોશનલ થઈ ગયા. નીકળતા ટાઈમે થોડાક ઇમોશનલ થઈ જવાય, કેમ કે ઘણા ટાઈમ પછી કિરીટ આવ્યા હતા એટલે ને 1 વર્ષ થઈ ગયું અમારી સાથે કોઈની મુલાકાત થતી નહીં હતી. એ લોકોનો કામમાં એ લોકો બિઝી હોય, અમે અમારા કામમાં બિઝી હોય તો આવી નહીં શકતા હતા. હવે વિચારીએ છીએ એ લોકો આવશે હમણાં એકાદ મહિનામાં લગ્ન છે ત્યારે આવશે. પોયરાઓ આવે કે બધા આવે, ભાઈ એ લોકોનો બી ધંધો એટલે જોવું પડે, પણ તો આવશે એના પર હતા. અને હવે અમારા પરેશભાઈ જોઈએ હવે કે કોણ કોણ આવે છે. કીધું છે કે અમારાથી આવશે એટલે બધું આવે. જો તમને બતાવું, બધી બેગનું બધું ભર્યું છે. આમાં આખું પોટલું શાકભાજીનું ભર્યું છે, ઉપમાની બેગોમાં બધું ભર્યું છે. એટલે આ લોકોનું કેવું કે બસ અમે આવીએ એટલે અમારું જવા કરતાં જઈએ એટલે લેવાનું વધારે થતું હોય, આવવાનું જેટલું આવતું હોય તેટલું જતું વધારે હોય. શાકભાજી, ધાણા જીરું, રાઈ, પછી જેટલું હોય તેટલું બધું એ લોકો ભરી દે. હવે કાંદા એ બધું કીધું એમ કે હમણાં નહીં, એમ કે અમે લોકો એ લોકો આવવાના છે તો કે અમે ત્યાં બધું લેતા આવશું, કે તારે બધું નીકળી આવે ને તમે ચોખ્ખું કરીને સાફ કરીને બધું લેતા આવશો ત્યારે. તો હવે અમે ગમે નહીં, આમ 3-4 દિવસ તો એવું લાગે કે ઓહો બહુ જ જલ્દી પતી ગયા એમ, ને એક રીતે એવું લાગે કે કેટલો ટાઈમ થઈ ગયો. ટાઈમ એવો એડજસ્ટ નહીં થાય, પેપર એડજસ્ટ નહીં થાય, એ લોકોનો શાકભાજીનું કામ, ખેતર, એ બધું એડજસ્ટ નહીં થાય એટલે અમે એકબીજાને આવી નહીં શક્યા. આ તો ના કરતા અમારો પ્રોગ્રામ થઈ ગયો. હવે ધાર્યું તો છે કે દિવાળીમાં આવશું, પણ અવાય નહીં આવે નહીં ખબર. જો થાકી એટલા ગયા છે એટલે હું કદાચ રાતના સૂઈ પણ જાઉં ને જાગતી હોઈશ તો શૂટ કરીશ. બાકી આ મારો લાસ્ટ ડે રાજકોટ ટ્રીપનો 4થો દિવસ હું અહીંયા જ પૂરો કરું છું. 7 વાગ્યા સુધી તો અમે ઘરે પહોંચી જ જવાના છે.
તો અમારો લાસ્ટ દિવસનો રાજકોટનો ટ્રીપ અહીંયા પૂરો કરું છું. તમારા 4 બ્લોગ તમને કેવા લાગ્યા છે એને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કેવું લાગ્યું રાજકોટથી હવે વિદાય થવાનું ને હવે જવાનું કેવું લાગે છે?